પૂર્વ કચ્છ અલગ અલગ 4 દરોડોમાં 33,000 કિંમતનું દારૂ ઝડપાયો। પૂર્વ કચ્છમાં પોલીસે અલગ અલગ છૂટા 4 દરોડા પાડ્યા હતા, જેમાં પોલીસે રાપરના પ્રાગપર ચોકડી પાસે દારૂના 18 ક્વાટરિયા, ગાંધીધામના મહેશ્વરીનગર વિસ્તારમાંથી દારૂની 10 બોટલો, જૂની સુંદરપુરીના રહેણાંક મકાનમાંથી દારૂની 24 બોટલો અને અંજારના નવાનગરમાંથી દારૂની 15 બોટલો સહિત કુલ રૂપિયા 33,377નો મુદ્દામાલ સાથે 3 બુટલેગરોને ઝડપી લીધા હતા, જ્યારે એક પોલીસને હાથ આવ્યો ન હતો। પ્રાપ્ત માહિતી અનુસાર રાપરના પ્રાગપર ચોકડી શાક માર્કેટની સામે આવેલી બાવળોની ઝાડીમાં રાપર પોલીસે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો, જેમાં ભારતીય બનાવટની વિદેશી શરાબના કુલ 18 ક્વાટરિયા, જેની કિંમત રૂપિયા 2,160 ઝડપી પાડ્યા હતા, જ્યારે બાવળોની ઝાડીમાં દારૂ સંતાડી અને તેનું વેચાણ કરનાર બુટલેગર રામદેવસિંહ ઉર્ફે કાનો ચતુરસિંહ જાડેજા રહેવાસી ગેલીવાડી રાપર પોલીસને હાથ આવ્યો ન હતો। તો બીજી બાજુ ગાંધીધામ એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે ગાંધીધામના મહેશ્વરીનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં તપાસ દરમિયાન 35 વર્ષીય મનોજભાઈ બાબુભાઈ ફમા રહે કીડાણા ગાંધીધામને પોતાના કબજાની જ્યુપિટર સ્કૂટીનું GJ12EN 1582ની ડિક્કીમાં વિદેશી દારૂની 10 બોટલો, જેની કિંમત રૂપિયા 6,860 સાથે ઝડપી પાડ્યો હતો। પોલીસે આરોપી પાસે દારૂ અને સ્કૂટી સહિત કુલ 33,860નો મુદ્દામાલ કબજે કર્યો હતો। તેમજ ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ગાંધીધામના જૂની સુંદરપુરી વિસ્તારમાં નવરાત્રી ચોકમાં રહેતા 22 વર્ષીય કરણભાઈ નારણભાઈ માતંગના રહેણાંક મકાનમાં બાતમીના આધારે દરોડો પાડ્યો હતો, જે દરોડામાં પોલીસે બુટલેગર કરણને ભારતીય બનાવટની વિદેશી શરાબની કુલ 24 બોટલો કે જેની કિંમત રૂપિયા 13,464ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો અને અંજારના રેલવે પાટા પાસે આવેલા નવાનગરમાં બુટલેગર શૈલેષ રઘુરામ મહારાજ રહેવાસી નવાનગર અંજાર કબજાની ઓરડીમાં અંજાર પોલીસે દરોડો પાડ્યો હતો, જે દરોડામાં પોલીસે આરોપી શૈલેષને ભારતીય બનાવટની વિદેશી શરાબની કુલ 15 બોટલો, જેની કિંમત રૂપિયા 10,873ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો। TV18 ન્યૂઝ, ગાંધીધામ।